મીરાબાઈ, આ નામથી તો કોણ પરિચિત નહીં હોય. સૌ કોઈને આ નામ ખબર જ છે અને આ પાત્રથી પણ આપણે સૌ પરિચિત જ છીએ. તો આજે મીરાબાઈની થોડી વાત કરવી છે મારે. મારા દાદાએ મને આ પુસ્તક આપેલું જે છે મીરાબાઈ, અને આ પુસ્તકમાં એક પ્રસંગ મેં વાંચ્યો અને એ વાંચીને મને ઘણી જ નવાઈ લાગી અને એ વાત હું તમારા સાથે શેર કરવા માગું છું. તો તમે મીરાબાઈ વિશે જાણવા તૈયાર છો? ચાલો. તો નમસ્તે, હું છું હેતવી અને કંઈક અલગમાં તમારા બધાનું સ્વાગત છે. તો વિક્રમ સંવત 1561ના શ્રાવણ સુદ એકમને બુધવારે અને બીજો એક મત પ્રમાણે 1555ના વૈશાખ સુદના ત્રીજને શનિવારે રત્નસિંહના ઘેર કુડકીમાં મીરાનો જન્મ થયો. અને આ કુળ વૈષ્ણવનું અને વીરોનું ભક્તોનું કુળ છે. રાવ દુદાજી પરમવીર અને પરમ વૈષ્ણવ પણ હતા. રાવ દુદાજીએ મેડતામાં બંધાવેલું ચતુર્ભુજનું મંદિર તેમના ભક્તિભાવથી સાખ પૂરતું આજે પણ ઊભું છે. મીરાની ઉંમર માત્ર 3 કે 4 વર્ષની હતી ત્યારે જ તેમના માતા કુસુમ કુંવરનો સ્વર્ગવાસ થયો. પિતા રત્નસિંહ યુદ્ધપ્રિય વીર પુરુષ હતા અને તેઓ મહદ અંશે યુદ્ધ અને તત્વિષયક કાર્યોમાં જ રત રહેતા હતા. કુડકીમાં મીરાની સંભાળ રાખનાર કોઈ જ હતું નહીં. મીરાના દાદા એટલે કે દુદાજીએ મીરાને પોતાની પાસે મેડતામાં તેડાવી લીધા. ત્યારથી લગ્ન સુધી મીરા મેડતામાં જ રહીને ઉછર્યા છે અને સંસ્કાર અને શિક્ષણ પામ્યા છે. રાવ દુદાજીના મહેલમાં સાધુ સંતોનું સ્વાગત અને સેવા થતા જ રહેતા. અનેક સાધુઓ અવારનવાર આવતા જ રહેતા. આ જ ક્રમમાં એકવાર એ મહેલમાં એક વૈષ્ણવ સાધુનું આગમન થાય છે. એ સાધુ કૃષ્ણ ભક્ત હતા અને તેમની સાથે પોતાના ઈષ્ટદેવ એટલે કે ગિરિધર ગોપાલની સુંદર મૂર્તિ હતી. આ સાધુ પોતાના નિયત સમય પર વિધિવત આ મૂર્તિની પૂજા અર્ચના કરતા. મીરા અનેકવાર પોતાના ભાઈ જયમલ સાથે સાધુની પૂજા અર્ચના વખતે હાજર પણ રહેતા. ગિરિધર ગોપાલની આ સુંદર મૂર્તિ તેમની પૂજા અર્ચનાના દર્શન કરવાથી મીરાને પૂર્વજન્મની પ્રીત જાગૃત થઈ ઉઠી. આ એક નાની એવી ઘટનાથી મીરાની કૃષ્ણ પ્રીતિનું ઝરણું પાતાળ તોડીને પ્રગટ થયું અને પોતાના પ્રિયતમ કૃષ્ણને મળવા માટે ખળખળ વહેવા લાગ્યું. બાલિકા મીરાએ સાધુ મહારાજ પાસે માંગણી કરી, સાધુ બાબા, આ ગિરિધર ગોપાલ મને ખૂબ ગમે છે, આપ મને આપી દો. સાધુ મહારાજે મીરાની માંગણીનો સ્વીકાર ન કર્યો. મીરાએ હઠ પકડી, જ્યાં સુધી મને મારા ગિરિધર ગોપાલ નહીં મળે ત્યાં સુધી હું અન્ન જળ લઈશ નહીં. સાધુ મહારાજ એકના બે ન થયા. મીરાની બાલહટ અને સાધુની યોગી હટ વચ્ચે ટકરામણ થઈ. મીરાની આંખમાંથી પોતાના પ્રિયતમ ગિરિધર ગોપાલની પ્રાપ્તિ માટે અશ્રુની ધારા વહેવા લાગી. મીરાએ અન્ન જળનો ત્યાગ કર્યો. રાવ દુદાજીએ સાધુને તેવી જ બીજી સુવર્ણ મૂર્તિ બનાવડાવી આપવાની તૈયારી બતાવી, પણ સાધુ પોતાના ઈષ્ટદેવની મૂર્તિ આપવા તૈયાર જ ન થયા અને મૂર્તિ લઈને મેડતાથી અન્યત્ર ચાલ્યા ગયા. સાધુ મહારાજે મીરાની બાલહટની અવગણના કરી. રાવ દુદાજીની રાજહટ સામે તેઓ ઝૂક્યા પણ નહીં, પરંતુ ગિરિધર ગોપાલ પોતે જ મીરા પાસે આવવા ઈચ્છે તો તેમને કોઈ રોકી રાખવાનું ગજુ છે જ નહીં. ગિરિધર ગોપાલે રાત્રે સ્વપ્નમાં સાધુ મહારાજને આદેશ આપ્યો. તમને શું લાગે છે, ગિરિધર ગોપાલે શું આદેશ આપ્યો હશે? ગેસ કરીને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. તો આજના વિડીયો માટે તો આટલું જ રાખી રહી છું, કેમ કે થોડુંક રાહ જોવડાવીને જે કુતૂહલને જિજ્ઞાસા વધે એની મજા જ કંઈક અલગ છે. તો નેક્સ્ટ વિડીયોમાં આગળની વાત આપણે કરીશું. તો ત્યાં સુધી મારી સાથે જોડાઈ રહો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી. અને હા, જેમને કોઈ આવી વાતો જાણવામાં રસ હોય તેમને આ વિડીયો ચોક્કસ શેર કરી દેજો. તો જેટલા લોકો સુધી વધારે તમે જલ્દી પહોંચાડશો એટલું જલ્દી તમને નેક્સ્ટ પાર્ટ જાણવા મળશે. સી યુ.